કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં? તમારું સ્વાગત છે એક્સલન્સ કોચિંગ ક્લાસીસમાં. તો આપણે જે ભણતા હતા આગળનો લેક્ચર જે તમે જોયો હશે એકાદ કલાકનો છે, એમાં શું ભણ્યું હતું કે જે પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ઓફ હાઇડ્રોલિક્સ, એ હાઇડ્રોલિક્સમાં અને મિકેનિકલનું જે એફએમએચએમ છે એ બંનેમાં જે પહેલા ચેપ્ટરમાંથી લગભગ દર વખતે તમારે જીટીયુની એક્ઝામમાં 4 થી 5 માર્કનું બંને બ્રાન્ચમાં પૂછાય છે, બરાબર છે? તો મતલબ કે એના આપણે થિયોરિટિકલ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. પછી વિડીયોની લેન્થ વધી જતી હતી એટલે મતલબ કે આપણે એમાં ન્યુમેરિકલ નહોતા એડ કર્યા, મતલબ કે દાખલા નહોતા એડ કર્યા. પરંતુ આ લેક્ચરમાં આપણે શું કરશું, ફક્ત અને ફક્ત દાખલા છે જે 4-5 દાખલા પૂછાયા છે એના ઉપર સોલ્યુશન કરશું. અને મિકેનિકલ વાળા ખાસ એફએમએચએમ સબ્જેક્ટમાં તો તમારે દર વખતે દાખલા પૂછાય જ છે. શું દર વખતે તમને દાખલા તો પૂછાય જ છે પહેલા ચેપ્ટરમાંથી, મતલબ કે પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડમાંથી દર વખતે 2 અથવા 3 માર્કનો એક દાખલો પૂછાય છે, બરાબર છે? તો ચાલો આવો આપણે દાખલા ગણીએ, બરાબર છે? કે તમારે મતલબ કે ઘણીવાર કેવું થતું હોય છે કે આવો સેમ ટુ સેમ જ એક્ઝામ્પલ પૂછી લે છે, પરંતુ એમાં કેવું હોય છે થોડું ઘણું ચેન્જ કરી દે છે, રકમ ચેન્જ કરે છે અથવા તો બીજી કઈ વસ્તુ પ્લસ માઇનસ કરે છે, બરાબર છે? બીજો કઈ વધારે ડિફરન્સ હોતો નથી. એટલે ચાલો આપણે કરીએ, એક્ઝામ્પલ કરીએ. 5-6 એક્ઝામ્પલ છે, આ એક જ વિડીયોમાં આપણે પતાવી દઈશું, બરાબર છે? આ કયો છે એક્ઝામ્પલ 1, કયો છે એક્ઝામ્પલ 1, બરાબર છે? તો હવે આપણે વિદ્યાર્થી મિત્ર રકમ વાંચો. રકમ શું કહે છે? જો પ્રવાહીનું દબાણ, શું પ્રવાહીનું દબાણ 7.5 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર, કેટલું? 7.5 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર થી વધારીને આપણે કેટલું કરીએ છીએ? 14 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર કરીએ છીએ, કરવામાં આવે તો પ્રવાહીનું વોલ્યુમ, શું વોલ્યુમ કેટલું ઘટે છે? 0.15 ઘટે છે, 0.15% ઘટે છે. 0.15% શું થાય છે? ઘટે છે, ડિક્રીઝ થાય છે. તો બલ્ક મોડ્યુલસ ઓફ ધ ઇલાસ્ટિસિટી શોધો. શું? તો તમારે શું શોધવાનું? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ કઈ બ્રાન્ચનો છે? મિકેનિકલનો છે, મિકેનિકલ વિન્ટર 2019. અને આવો જ સેમ સિવિલમાં પણ પૂછાયો છે, પરંતુ થોડોક જ ચેન્જ છે. રકમ મતલબ કે તમારે રકમનો થોડો ઘણો ચેન્જ છે, માઇનોર ચેન્જ છે. મતલબ કે સિવિલમાં 2 માર્ક્સમાં પૂછાયો હતો, આમાં 3 માર્ક્સમાં પૂછાયો છે એફએમએચએમાં, બરાબર છે? તો ચાલો આનું આપણે શું કરીએ? સોલ્યુશન કરીએ, બરાબર છે? શું કરીએ? સોલ્યુશન. હવે તમને શું કીધું છે? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે શું થાય વિદ્યાર્થી મિત્ર? કે થાય. શું? કે, બરાબર છે? હવે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી નું સૂત્ર શું છે? ચેન્જ ઇન પ્રેશર ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. કઈ સ્ટ્રેન? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, બરાબર છે? ચેન્જ ઇન પ્રેશર ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્ર? અને પ્રેશરમાં ચેન્જ થાય મતલબ કે પ્રેશર વધે તો સ્ટ્રેનમાં શું થવાનું? ઘટાડો થવાનો. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ? માઇનસની એક સાઇન રાખીએ છીએ. શું રાખીએ છીએ? માઇનસની એક સાઇન આગળ મૂકીએ છીએ. આ એનું ઇક્વેશન છે, મતલબ કે શેનું છે? બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું? બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન છે. સમજાયું? હવે તમને મતલબ કે આ ઇક્વેશન તો આપણને ખબર પડી ગઈ. હવે ઇક્વેશન પ્રમાણે તમારે શું શોધવાનું છે? રકમમાંથી વેલ્યુ શોધીને મૂકવાની છે, બરાબર? તો ચેન્જ ઇન પ્રેશર, શું? ચેન્જ ઇન પ્રેશર કેટલું થયું છે? પ્રેશરમાં ચેન્જીસ કેટલો થયો છે વિદ્યાર્થી મિત્રો? પ્રેશરમાં ચેન્જીસ કેટલો થયો છે? 7.5 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર થી 14 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર થયું છે. એટલે હું શું ચેન્જ ઇન પ્રેશર આવી રીતે લખી શકું? 14 માઇનસ 7.5. આટલો ચેન્જ થયો છે પ્રેશરમાં, આટલો બદલાવ આવ્યો છે, બરાબર? એના ડિવાઈડ બાય શું લખ્યું છે? વોલ્યુમ. મતલબ કે એમાં શું પ્રવાહીમાં ચેન્જ કરવામાં આવે તો તેનું વોલ્યુમ 0.15% ઘટે છે. બે મતલબ કે એનું મૂળ શેપ હતું એનાથી તે 0.15% ડિક્રીઝ થાય છે. એટલે તમારે શું થયું કે સ્ટ્રેન આવી. શું આવી? સ્ટ્રેન આવી. કઈ સ્ટ્રેન આવી? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન આવી. આ શું કહેવાય? આખા ટર્મને આપણે શું કહે છે? કઈ સ્ટ્રેન કહે છે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્ર? આ શું થાય? તમારી વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હવે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન તમને કેટલી આપી છે? 0.15.
પરંતુ 0.15% છે. શેમાં છે? પર્સન્ટેજમાં છે. એટલે એને તમે મતલબ કે ડેસિમલમાં કન્વર્ટ કરી દો એટલે ડિવાઈડ બાય 100 કરો છો. બરાબર છે. હવે અને તમારે અહીંયા આગળ માઇનસનું સાઇન જે આપણે રેગ્યુલર આવે છે એ જ માઇનસની સાઇન. બરાબર છે. હવે આનું તમે સોલ્યુશન આપો, આનું મતલબ કે સાદું રૂપ આપો કેલ્ક્યુલેટરમાં, એટલે તમને આન્સર મળે છે 4333.33 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું? 4333.3 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું તમારે શું મળે છે? આટલો તમને આન્સર મળે છે. આ તમારે શું થયું? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. શું શોધવાનું કીધું હતું? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એટલે આટલી તમારી બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી થઈ. બરાબર છે? સમજાયું વિદ્યાર્થી મિત્રો? આ થયો મતલબ કે આ મિકેનિકલમાં 3 માર્કમાં પૂછ્યો છે આ એક્ઝામ્પલ, જ્યારે સિવિલમાં એકવાર 2 માર્ક્સમાં પૂછેલો છે. એટલે આ સિમ્પલ, આપણને પ્રોપર્ટીઝ ખબર હોય, એનું ઇક્વેશન ખબર હોય એટલે તમે કોઈ પણ ન્યુમેરિકલ સોલ્વ કરી શકો છો. બરાબર છે? તો ચાલો હવે આપણે આગળ જઈએ બીજા ન્યુમેરિકલ તરફ. મતલબ કે બીજો ન્યુમેરિકલ આપણો શું કહે છે? બીજો ન્યુમેરિકલ શું કહે છે આપણને? કેલ્ક્યુલેટ માસ ડેન્સિટી અને વેટ ડેન્સિટી. શું શોધવાનું છે? માસ ડેન્સિટી. એને શું કીધું છે? કેલ્ક્યુલેટ. એક્ઝામ્પલ 2. બરાબર. શું કરવાનું છે આપણે? કેલ્ક્યુલેટ. શું કરવાનું છે? કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવાની છે. શેની? માસ ડેન્સિટી. શેની? માસ ડેન્સિટી. અને બીજું શું કીધું છે? માસ ડેન્સિટી એન્ડ વેટ ડેન્સિટી. બીજી કઈ ડેન્સિટી? વેટ ડેન્સિટી. Calculate mass density and weight density of a liquid having mass. માસ તમને કેટલું આપ્યું છે? આ બે વસ્તુ તમારે શું કરવાની છે? ગણવાની છે. બરાબર છે? એના માટે ડેટા તમને કેટલા આપ્યા છે? માસ કેટલું આપ્યું છે તમને? માસ 1000 kg આપ્યું છે. કેટલું? 1000 kg આપ્યું છે. એન્ડ વોલ્યુમ કેટલું આપ્યું છે તમને? વોલ્યુમ આપ્યું છે 2.5 મીટર ક્યુબ આપ્યું છે. કેટલું? 2.5 મીટર ક્યુબ. હવે તમારે શું શોધવાનું છે? માસ ડેન્સિટી એટલે દળ ઘનતા. કઈ ઘનતા? દળ ઘનતા. દળ ઘનતા. અને વેગ ડેન્સિટી એટલે શું થયું? વજન ઘનતા. શું થયું? વજન ઘનતા. બરાબર છે? આ બંને વસ્તુ તમારે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. તો ચાલો પહેલા આપણે શું ફાઇન્ડ કરીએ? કે માસ ડેન્સિટી ફાઇન્ડ કરીએ. પહેલી વસ્તુ કઈ ફાઇન્ડ કરીએ? કે માસ ડેન્સિટી. બરાબર છે? માસ ડેન્સિટી એટલે આપણે જાણીએ છીએ કે માસ અપન વોલ્યુમ. માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ. તમારું માસ કેટલું છે? 1000 kg. વોલ્યુમ કેટલું છે? 2.5. એટલે આનો આન્સર કેટલો આવે? આ બંનેનું તમે સાદું રૂપ આપો એટલે તમારો આન્સર આવે 400 kg પર મીટર ક્યુબ. શું? 400 kg પર મીટર ક્યુબ. આ તમારી કઈ ડેન્સિટી થઈ? માસ ડેન્સિટી થઈ. પછી હવે બીજી કઈ ડેન્સિટી આવે? વેટ ડેન્સિટી આપણને શોધવા કીધી છે. કઈ ડેન્સિટી? વેટ ડેન્સિટી. અહીંયા નીચે શોધીએ છે. બરાબર છે? આપણે વેટ ડેન્સિટી. વેટ ડેન્સિટી ને આપણે ઓમેગા વડે દર્શાવીએ છે. ઓમેગા બરાબર વેટ ડિવાઇડેડ બાય વોલ્યુમ. શું? વેટ ડિવાઇડેડ બાય વોલ્યુમ. તો હવે આપણો વેટ કેટલો છે? આ વેટ અહીંયા તો આપણને માસ આપ્યું છે. શું આપ્યું છે? માસ આપ્યું છે. તો હવે આપણે વેટ શોધવો હોય એને આવી રીતે લખી શકીએ. માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફોર્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ. આવી રીતે આપણે લખી શકીએ ને? માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફોર્સ / બાય વોલ્યુમ. આવી રીતે આપણે લખી શકીએ. બરાબર છે? હવે
આમાં શું કીધું છે બીજું, માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ, એટલે આપણું શું થાય, રો થઈ ગયું, આ એટલે રો થયો, અને જી શું, રો ઇન્ટુ જી. હવે રો ઇન્ટુ જી હું અહીંયા કરું, મતલબ કે આપણને રો તો મળ્યો તો ઓલરેડી, કેટલો હતો 400 kg પર મીટર ક્યુબ, એના ગુણ્યા મલ્ટીપ્લાય બાય જી 9.81, કેટલો 9.81. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને કોઈ પર્ટિક્યુલર વેલ્યુ મળશે. કેટલી મળશે, 3924. કેટલી, 3924 ન્યૂટન પર મીટર ક્યુબ. શું, ન્યૂટન પર મીટર ક્યુબ. 3924 ન્યૂટન પર મીટર ક્યુબ એટલી તમારી કઈ ડેન્સિટી થઈ, વેટ ડેન્સિટી થઈ. બરાબર છે. ને આ તમારી કઈ થઈ, માસ ડેન્સિટી. આ તમારી કઈ થઈ, વેટ ડેન્સિટી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ સિમ્પલ પ્રોપર્ટીનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એમાં ઉપર નીચે આગળ પાછળ કરવાની હોય છે સામાન્ય રીતે. તો આપણા 2 એક્ઝામ્પલ થયા. સમજાયું? સમજાય છે? ઓકે. તો ચાલો આગળનો હવે આપણે થર્ડ ન્યુમેરિકલ જોઈએ. કયો થર્ડ ન્યુમેરિકલ? થોડુંક નીચે જતું રહે છે એટલે હું આ છેકી નાખું છું. બરાબર છે. થર્ડ ન્યુમેરિકલ આપણે જોઈએ. થર્ડ ન્યુમેરિકલ જોવાનો છે. ચાલો, એકદમ સિમ્પલ વસ્તુ પૂછાય છે સિવિલમાં 2 માર્ક્સના. એકદમ સિમ્પલ વસ્તુ જોજો, તમે જોઈને પણ કદાચ તો કહી શકશો. શું, કન્વર્ટ 1 કિલોન્યુટન પર મીટર ક્યુબ. શું, 1 કિલોન્યુટન પર મીટર ક્યુબ ઇન્ટુ 1 ન્યૂટન પર mm ક્યુબ. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્ર, તમને 1 કિલોન્યુટન પર મીટર ક્યુબ આપ્યું છે, એમાંથી તમારે ફેરવવાનું છે 1 કિલોન્યુટન પર મીટર ક્યુબ આપ્યું છે, એમાં તમારે શેમાં ફેરવવાનું છે, એને 1 ન્યૂટન પર mm ક્યુબમાં ફેરવવાનું છે. બરાબર છે. એકદમ સિમ્પલ છે. આવું 2 માર્કમાં પૂછાયું છે સિવિલમાં. ક્યારે પૂછાયું છે, વિન્ટર 2018 પૂછાયું છે. ક્યારે, વિન્ટર 2018. એટલે હવે તમે પરીક્ષા આપશો વિન્ટર 2020 2020 તો મતલબ કે 2 વર્ષ પહેલા પૂછાયું છે. શું છે, 1 કિલોન્યુટન પર મીટર ક્યુબ, અને આપણે શેમાં ફેરવવાનું છે, કિલોન્યુટન ને શેમાં કન્વર્ટ કરવાના છે, આપણે ન્યૂટનમાં કરવાના છે. એટલે કેટલી થઈ, 10³ થઈ. કેમ 10³ થઈ, 1 કિલોન્યુટન પર મીટર ક્યુબ એટલે 1 કિલોન્યુટન એટલે 1000 ન્યૂટન. શું, 1 કિલોન્યુટન એટલે 1000 ન્યૂટન. 1000 ને આપણે આવી રીતે પણ લખી શકીએ, 1000 ને આપણે 10³ પણ લખી શકીએ. અને મીટર ક્યુબ, 1 મીટર એટલે 1000. શું, 1 મીટર ક્યુબ એટલે 1000 mm. કેટલા, 1 મીટર એટલે કેટલા, 1000 mm. મતલબ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 mm. બરાબર છે. પરંતુ અહીંયા તો શું છે, મીટરની ઉપર ક્યુબ છે. શું છે, ક્યુબ છે. એટલે આપણે 1000 નો પણ ક્યુબ કરવો પડશે. કેટલો, 1000 નો પણ ક્યુબ. એટલે આના 1000 નો ક્યુબ કરશો ને આપણે, એટલે 10⁹ લખાશે. શું લખાશે, 10⁹. બરાબર છે. હવે આપણે અહીંયા જોવાનું છે, ઉપર તો 10⁻³ છે, નીચે તો 10⁹ છે, 10⁹. એટલે બંને ઉડી જાય એટલે નીચે શું વધે, અહીંયા શું વધે, 1 ડિવાઇડેડ બાય 10⁶. અહીંયા 6 વધે ને, કેમ કે 3 આ હતી ને, 3 ઉડી ગઈ એટલે 6 વધી. બરાબર છે. હવે આને નીચે છે 1 ડિવાઇડેડ બાય 10⁶ છે. આને આપણે કેવી રીતે લખી શકીએ, આવી રીતે પણ લખી શકીએ ને, 10⁻⁶. શું, 10⁻⁶ ન્યૂટન પર mm ક્યુબ. શું, ન્યૂટન પર mm ક્યુબ. 10⁻⁶. આ પણ સાચું જ છે, આ પણ સાચું છે, આમાં કઈ ખોટું નથી. અને એને આવી રીતે પણ લખી શકાય, આ પણ સાચું છે. બરાબર છે. આવું પૂછાયું હતું સિવિલમાં 2 માર્ક્સનું. સાવ સિમ્પલ. 2 માર્ક્સ લઈ લેવાના, રોકડા માર્ક. આપણે કહેતા ને સ્કૂલમાં કે આ તો રોકડિયા માર્ક્સ છે. બસ એ જ છે. ચાલો હવે આગળ જોઈએ. એટલે હવે આપણે કયો ચોથો એક્ઝામ્પલ પહોંચ્યા ને.
થઈ ગયો. ચાલો હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. કયા નંબરનો? 4th નંબરનો એક્ઝામ્પલ જોઈએ. 4th નંબર. 4th નંબરનો એક્ઝામ્પલ. એમાં તમને શું આપ્યું છે? કાઇનેમેટિક વિસ્કોસિટી અને સ્પેસિફિક ગ્રેવિટી આપી દીધી છે અને તમારે શું શોધવાનું કીધું છે? ડાયનેમિક વિસ્કોસિટી શોધવાનું કીધું. શું? ડાયનેમિક એટલે શું? કાઇનેમેટિક વિસ્કોસિટી આપી દીધી છે. કાઇનેમેટિક્સ વિસ્કોસિટી આપણે એને શું કહીએ છીએ? વેગીય સ્નિગ્ધતા. કઈ સ્નિગ્ધતા? વેગીય સ્નિગ્ધતા. કઈ? વેગીય સ્નિગ્ધતા. બરાબર છે. કાઇનેમેટિક વિસ્કોસિટી ન્યુ. શું કહેવાય? કાઇનેમેટિક વિસ્કોસિટી ને આપણે ન્યુ કહીએ છીએ ને, એ તમને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 0.525 into 10⁻⁵ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આટલું આપ્યું છે તમને. શું? કાઇનેમેટિક વિસ્કોસિટી આટલી આપી છે, 0.525 10⁻⁵ મીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર. બીજી વસ્તુ તમને શું આપી છે? સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. શું? સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આપી છે? 0.950. અને શું કહેવાય? વિશિષ્ટ ઘનતા. શું? વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા તમને આપી છે. બરાબર છે. અને તમને શોધવાનું શું કીધું છે? શોધવાનું વિદ્યાર્થી મિત્ર તમને એવું કીધું છે, ડાયનેમિક વિસ્કોસિટી. ટુ ફાઇન્ડ ડાયનેમિક વિસ્કોસિટી શોધવાનું છે. કઈ? ડાયનેમિક એટલે બલીય સ્નિગ્ધતા. બલીય સ્નિગ્ધતા મ્યુ શોધવાનો તમને કીધો છે. આ તમારે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. બરાબર. મિકેનિકલમાં પૂછાયો છે 3 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. તમને કાઇનેમેટિક વિસ્કોસિટી આપી દીધી છે અને સ્પેસિફિક ગ્રેવિટી આપી દીધી છે ક્વેશ્ચનમાં. અને તમારે શું શોધવાનું છે? ડાયનેમિક વિસ્કોસિટી શોધવાની છે. બરાબર છે. તો ચાલો આવો આપણે શોધીએ. સ્પેસિફિક ગ્રેવિટી એટલે વિશિષ્ટ ઘનતા. યાદ રાખજો. આપણે શું કરીએ? સોલ્યુશન કરીએ. બરાબર છે. આપણે જાણીએ છીએ ડાયનેમિક અને કાઇનેમેટિક વિસ્કોસિટી ભણ્યા ત્યારથી જ જાણીએ છીએ. કાઇનેમેટિક વિસ્કોસિટીને આપણે ન્યુ વડે દર્શાવીએ છીએ. બરાબર છે. ન્યુ બરાબર ડાયનેમિક વિસ્કોસિટી ડિવાઇડ બાય ડેન્સિટી. શું? ન્યુ એટલે કાઇનેમેટિક વિસ્કોસિટી બરાબર ડાયનેમિક વિસ્કોસિટી ડિવાઇડ બાય ડેન્સિટી. બરાબર છે. વેગીય સ્નિગ્ધતા બરાબર બલીય સ્નિગ્ધતાના છેદમાં ઘનતા. એવું આ સૂત્ર કહે છે. બરાબર છે આપણું. ચાલો આપણે આ શોધવાનું છે. આ આપણને આપ્યું છે અને આ શોધવું હોય તો આની પણ જરૂર પડે ને, પરંતુ આપણને ડેન્સિટી તો આપી જ નથી. અહીંયા શું આપ્યું છે? સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. આપણને શું આપ્યું? સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. તો પેલા ડેન્સિટી ઉપરથી આપણે સ્પેસિફિક ગ્રેવિટી ઉપરથી આપણે ડેન્સિટી શોધશું તો જ આપણને આ મળશે ને, કે ડાયનેમિક વિસ્કોસિટી. બરાબર છે. તો હવે આના ઉપરથી આપણે શું શોધીએ? ડેન્સિટી શોધીએ. તો આપણે સ્પેસિફિક ગ્રેવિટી G બરાબર આપણને કદાચ યાદ હોય તો G બરાબર G સ્પેસિફિક ગ્રેવિટી કોઈ પણ ફ્લુઇડની સરખામણી સ્ટાન્ડર્ડ ફ્લુઇડ સાથે કરવાની. શું? કોઈ પણ ફ્લુઇડની સરખામણી સ્ટાન્ડર્ડ ફ્લુઇડ સાથે. મતલબ કે આપણે ડેન્સિટી ઓફ ફ્લુઇડ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. કયું ફ્લુઇડ? સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. બરાબર છે. ડેન્સિટી ઓફ ફ્લુઇડ ડિવાઇડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. હવે ફ્લુઇડની ડેન્સિટી કેટલી થાય છે વિદ્યાર્થી મિત્રો? ખબર છે તમને? ફ્લુઇડની ડેન્સિટી G તો આપણને આપ્યો છે. આ જે ડેન્સિટી ઓફ ફ્લુઇડ છે એ તમને શું કે આ ક્વેશ્ચનની કોઈ પણ ફ્લુઇડ ક્વેશ્ચનમાં આપણને એવું સ્પેસિફાઈ નથી કર્યું કે આ જ ફ્લુઇડ છે. બરાબર છે. એટલે કોઈ પણ ફ્લુઇડની મતલબ કે આ તો આપણને મળી જશે. સ્ટાન્ડર્ડ વોટર એટલે આપણે શું લઈએ છીએ? સ્ટાન્ડર્ડ ફ્લુઇડ વોટર. એટલે ચાલો હવે શોધીએ. માટે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.950. કેટલી છે?
0.950 ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ફ્લુઇડ તો આપણે શું કરવાનું છે, શોધવાનું છે. અને ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ એટલે વોટરની ડેન્સિટી 1000 kg પર મીટર ક્યુબ. બરાબર છે. આના ઉપરથી મને શું મળી જાય, ડેન્સિટી ઓફ ફ્લુઇડ મળી જાય. કેટલી મળે ડેન્સિટી ઓફ ફ્લુઇડ? 1000 મલ્ટીપ્લાય બાય 0.950 એટલે કેટલી મળે મને? 950 950 kg પર મીટર ક્યુબ. શું મળે? ડેન્સિટી ઓફ ફ્લુઇડ મળે. મતલબ કે આ એક્ઝામ્પલમાં જે આ ડેન્સિટી છે ને એ તમને મળી ગઈ. કેટલી મળી? 950 kg પર મીટર ક્યુબ. હવે તો વિદ્યાર્થી મિત્ર એકદમ ઈઝી થઈ ગયું. શું એકદમ ઈઝી થઈ ગયું? કાઇનેમેટિક વિસ્કોસિટી આપેલી છે, આપણે ડેન્સિટી શોધી લીધી. હવે તો આ મળી જાય ને આપણને, ખાલી આના જોડે ગુણાકાર કરવાનો. તો ચાલો આપણે કરીએ. તો આપણને કાઇનેમેટિક વિસ્કોસિટી કેટલી આપી છે? કાઇનેમેટિક વિસ્કોસિટી આપણી કેટલી છે? 0.525 into 10⁻⁻5. કેટલી? 0.525 into 10⁻⁻5. ડાયનેમિક વિસ્કોસિટી આપણે શોધવાની છે. અને ડેન્સિટી, શું ડેન્સિટી આપણને મળી કેટલી? 950. હવે આનો યુનિટ શું છે? કાઇનેમેટિક વિસ્કોસિટી નો યુનિટ શું આપ્યો છે આપણને? મીટર સ્ક્વેર પર સેકન્ડ છે. કોનો કાઇનેમેટિક નો યુનિટ? આનો આપણે યુનિટ શું છે? કેજી પર મીટર ક્યુબ. બરાબર, કેજી પર મીટર ક્યુબ. હવે આના જોડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને કંઈક મ્યુ બરાબર મળશે. 950 ને આપણે આના જોડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને મ્યુ બરાબર કોઈક વેલ્યુ મળશે. શું મળશે? મ્યુ બરાબર કોઈક વેલ્યુ મળશે. કેટલી મળે છે? માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલી મળે છે? 4.98 into 10⁻⁻. શું છે? મેં ઓલરેડી કેલ્ક્યુલેટ કરી જ રાખી છે. કેમ કે અહીંયા ગણતરી કરવા બેસું તો વિડીયોની લેન્થ ખૂબ વધી જાય છે. મતલબ કે આટલું મળે છે અને એનો યુનિટ શું થાય છે? મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇન્ટુ કેજી પર મીટર ક્યુબ. મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇન્ટુ કેજી પર મીટર ક્યુબ. આવો એનો યુનિટ થાય છે. કેમ કે આનો મીટર સ્ક્વેર પર સેકન્ડ હતો અને આના જોડે મલ્ટીપ્લાય કર્યું એટલે આવો એનો યુનિટ થયો. બરાબર છે. હવે આપણે ડાયનેમિક વિસ્કોસિટી નો યુનિટ શું હોય છે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર છે. હવે આ ટર્મ શેમાં છે? આખું કેજી માં છે. આખું આ ટર્મ શેમાં છે? અહીંયાથી આ ઉડી જાય મીટર સ્ક્વેર ને અહીંયા 1 મીટર વધે એટલે આ ઉપરનું ટર્મ શેમાં છે? કેજી માં છે. હવે કેજી માં હોય એટલે આના ડિવાઈડ બાય આપણે શું કરવું પડે? 9.81 કરવા પડે ને. કેજી ન્યૂટન માં કન્વર્ટ કરવું હોય એટલે 9.81 કરવા પડે. હવે એને આપણે 9.81 ડિવાઇડેડ બાય કરશો ને એટલે તમને મ્યુ બરાબર કેટલા મળશે? મ્યુ બરાબર તમને 5. કેટલા મળશે? 5.07 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. શું? 5.07 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર મળશે. હવે આ કેવી રીતે આવ્યું ન્યૂટન સેકન્ડ? એ તો હવે મતલબ કે આગળ મેં જે ડેન્સિટી વાળો વિડીયો છે એમાં તમને સમજાવ્યું જ છે. ન્યૂટન્સ નો સેકન્ડ લો. F = ma. m એટલે માસ તમારું ઓલરેડી છે. a એટલે શું થયું? એક્સેલરેશન થયું. એક્સેલરેશન એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ. એ મતલબ કે તમારે g વડે કેજી માંથી ન્યૂટનમાં કરવું હોય તો તમારે g વડે, g ની વેલ્યુ 9.81, એના વડે તમારે શું કરવું પડે? ડિવાઈડ કરવું પડે. તેના વડે ડિવાઈડ કરો g, મતલબ કે એના વડે ડિવાઈડ કરો એટલે આટલી વેલ્યુ આવે. આટલું નહીં, ઇન્ટુ 10⁻⁻4 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આટલી વેલ્યુ આવે. કેટલી? 5.07 into 10⁻⁴ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. હવે આ જેને ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ના સમજાયું હોય ને એ મહેરબાની કરીને પેલો આપણો આગળનો વિડીયો છે ડાયનેમિક અને કાઇનેમેટિક વિસ્કોસિટી વાળો, એ જરાક જોઈ લ્યો. એમાં મેં બધું સમજાવ્યું છે. ફોર્સ = ma, a નો યુનિટ એક્સેલરેશન, પ્રવેગનો યુનિટ છે. મતલબ કે ક્યારેક કિલોમાંથી ન્યૂટનમાં ફેરવ્યું એટલે કેવી રીતે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર નું
માંથી આપણે જે પેલામાં ફેરવીએ છીએ ને કાઇનેમેટિક વિસ્કોસિટી માટે, એનું આખો વ્યવસ્થિત સમજાવેલું છે. બરાબર છે. એટલે આ તમારું સોલ્યુશન છે. મિકેનિકલમાં 3 માર્ક્સમાં પૂછાયું છે. મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્ર, તમે તો યાદ રાખજો, તમારે પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડ વાળા ચેપ્ટરમાંથી એક એક્ઝામ્પલ પાક્કો જ છે. શું એક એક્ઝામ્પલ પાક્કો જ છે? પછી એ 2 માર્ક્સનો પણ હોય અથવા તો 3 માર્ક્સનો પણ હોય. કેટલો હોય? 2 માર્ક્સનો પણ હોય અથવા તો 3 માર્ક્સનો પણ હોઈ શકે. સમજાઈ ગયું? પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડ માંથી તમારો એક્ઝામ્પલ પાક્કો છે, ફાઇનલ 99%. ચાલો આપણે 4 એક્ઝામ્પલ કર્યા. હવે 5મો એક્ઝામ્પલ. શું 5th એક્ઝામ્પલ પહોંચ્યા ને આપણે? ઓકે, ચાલો તો 5th એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તમારો 5th એક્ઝામ્પલ કોનો છે? સિવિલ નો છે કે મિકેનિકલ? સિવિલ મિકેનિકલ બંનેનો છે, ખાલી થોડો રકમ ચેન્જ છે. એકમાં 12 ન્યૂટન છે ને એકમાં 15 ન્યૂટન કરેલું હતું, એટલે બંનેનો એક જ સરખો એક જ દાખલો કરાવી દઉં છું. શું શોધવાનું છે? કેલ્ક્યુલેટ. શું કીધું છે? કેલ્ક્યુલેટ સ્પેસિફિક વેટ એન્ડ ડેન્સિટી. પહેલી વસ્તુ શું કેલ્ક્યુલેટ કરવાની છે? સ્પેસિફિક વેટ. શું? સ્પેસિફિક વેટ. અને બીજી વસ્તુ કઈ કેલ્ક્યુલેટ કરવાની છે? ડેન્સિટી કરવાની છે. કઈ? ડેન્સિટી. આ બે વસ્તુ તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટ કરવાની છે, શોધવાની છે. તો તમને ડેટા શું આપ્યા છે? વોલ્યુમ. વોલ્યુમ કેટલું આપ્યું છે? 1 લિટર વોટર, 1 લિટર પાણી. અને વેટ. વેટ તમને આપ્યો છે કેટલો છે? વેટ 12 ન્યૂટન છે. સિવિલના એક્ઝામ્પલમાં 12 ન્યૂટન હતો, મિકેનિકલના એક્ઝામ્પલમાં 15 ન્યૂટન હતો. બાકી બીજો બધો ડેટા સેમ છે. બરાબર છે. એટલે હું 12 ન્યૂટન પ્રમાણે કરાવી દઉં છું. ખાલી ગણતરીમાં જ ફરક પડશે. 12 ની જગ્યાએ તમારે 15 મૂકવાના છે. પહેલું શું શોધવાનું છે? સ્પેસિફિક વેટ. યાદ કરો, સ્પેસિફિક વેટ એટલે શું થાય? સ્પેસિફિક વેટ બરાબર શું થાય? સ્પેસિફિક વેટ બરાબર વેટ ઓફ ધ ફ્લુઇડ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ. વેટ ઓફ ધ ફ્લુઇડ તમને આપ્યું છે 12 ન્યૂટન ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ. વોલ્યુમ શેમાં લેવાનું છે? મીટર ક્યુબમાં લેવાનું છે. અહીંયા આપણને શેમાં આપ્યું છે? લીટરમાં આપ્યું છે. એટલે 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ થાય? 0.001 મીટર ક્યુબ થાય. 100 લીટરે 1 મીટર ક્યુબ થાય. 1 લીટરે કેટલા મીટર ક્યુબ? બરાબર છે. એટલે શું કરો? 0.001 વડે ડિવાઈડ કરી દો એટલે તમને આની વેલ્યુ મળી જાય. કેટલી મળે છે? 12,000. કેટલી? 12,000 ન્યૂટન પર મીટર ક્યુબ. આ શું થયું? 12,000 ન્યૂટન પર મીટર ક્યુબ. આ તમારી કઈ ડેન્સિટી મળી વિદ્યાર્થી મિત્રો? સ્પેસિફિક વેટ મળ્યો છે. એટલે એને આપણે શું કહીએ છીએ? બીજું વજન ઘનતા પણ કહીએ છીએ. કહીએ છે ને? વેટ ડેન્સિટી પણ કહીએ છીએ. હવે બીજી વસ્તુ તમારે શું શોધવાની છે? ડેન્સિટી શોધવાની છે. તો ચાલો ડેન્સિટી શોધીએ. ડેન્સિટીને આપણે રો વડે દર્શાવીએ છીએ. રો બરાબર રો ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? રો ઇઝ ઇક્વલ ટુ કે માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ થાય ને આવું. રો ઇઝ ઇક્વલ ટુ માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ. પરંતુ તમને અહીંયા માસ શેમાં હોય? કેજીમાં હોય ને, કેજીમાં. પરંતુ અહીંયા તમને વેટ આપ્યો છે, ન્યૂટનમાં વેટ આપ્યો છે. એને તમારે આ ન્યૂટનને તમારે કેજીમાં કન્વર્ટ કરવું હોય એટલે તમારે ડિવાઈડ બાય 9.81 કરવા પડે. શું કરવું પડે? ડિવાઇડેડ બાય 9.81 કરવા પડે. એટલે હું 12 ના 12 લખું છું ડિવાઇડેડ બાય અમારા 9.81. એટલે તમારે શું થઈ ગયું? આ વેટ હતો ન્યૂટનમાં, એ શેમાં થઈ ગયું? કેજીમાં કન્વર્ટ થઈ ગયો. એના મલ્ટીપ્લાય બાય તમારું વોલ્યુમ. વોલ્યુમ કેટલું છે? 0.001 મીટર ક્યુબ આપણું વોલ્યુમ છે. સમજાયું? આટલું વોલ્યુમ છે. હવે આનું સાદું રૂપ આપો એટલે તમને કઈ મળી જાય? ડેન્સિટી મળી જાય. કેટલી મળે છે? 1,223.65 kg પર મીટર ક્યુબ. શું? 1,223.65
મતલબ કે 1223.65 kg પર મીટર ક્યુબ આટલી તમને શું મળે છે? ડેન્સિટી મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્ર? ડેન્સિટી પૂછ્યું છે અને સ્પેસિફિક વેઇટ પૂછ્યો છે. 2 માર્ક્સનો સવાલ છે. કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો. બંનેના 1 માર્ક. સિમ્પલ કેલ્ક્યુલેશન. ઓકે, તો ચાલો આગળ વધીએ. મતલબ કે આવું પૂછાય છે દર વખતે. નાના નાના આ ચેપ્ટર માંથી નાના નાના એક્ઝામ્પલ પૂછાય છે. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ. આમાં ધારો કે હું એક નવી વસ્તુ એડ કરી દઉં કે સ્પેસિફિક ગ્રેવિટી શોધો ને એક વસ્તુ વધી ગઈ તો 3 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે એમાં પણ પૂછી શકું. બરાબર છે? હવે બીજો આપણે એક ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ એક્ઝામ્પલ. એમાં આપણે શું શોધવાનું છે? કેલ્ક્યુલેટ ડેન્સિટી અને સ્પેસિફિક ગ્રેવિટી. જો મેં કીધું ને ત્યાં જ પહોંચ્યા આપણે. શું કીધું છે? શું શોધવાનું છે? કેલ્ક્યુલેટ ડેન્સિટી એટલે ઘનતા, દળ ઘનતા, ડેન્સિટી. અને બીજું શું કીધું છે? સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી વિશિષ્ટ ઘનતા. આ બંને શોધવાનું છે. તો તમને ડેટા શું આપ્યા છે? એક્ઝામ્પલ નંબર આપણો કયો પહોંચ્યા? 6 એક્ઝામ્પલ. ડેટા તમને એવો આપ્યો છે, વેઇટ, વજન આપ્યો છે. શું આપ્યું છે? વજન આપ્યો છે. વેઇટ કેટલો આપ્યો છે? 7.6 ન્યૂટન આપ્યો છે. કેટલો આપ્યો છે? 7.6 ન્યૂટન. બરાબર છે? અને વોલ્યુમ, વોલ્યુમ કદ આપ્યું છે. કેટલું આપ્યું છે? 1 લીટર. 1 લીટર ઓઇલ આપ્યું છે. શું આપ્યું છે? ઓઇલ. 1 લીટર ઓઇલ આપ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્ર? આટલા તમને ડેટા આપ્યા છે અને તમારે આ બે વસ્તુ શોધવાની છે. કઈ બે વસ્તુ? ડેન્સિટી અને સ્પેસિફિક ગ્રેવિટી. તો ચાલો શોધીએ. ડેન્સિટી એટલે શું થાય? રો ઇઝ ઇક્વલ ટુ m બાય v. m એટલે આપણને અહીંયા માસ તો આપ્યું નથી, વેટ આપ્યો છે. તો કઈ નહીં, વેટ ન્યૂટનમાં આપ્યો છે તેને આપણે કેજીમાં ફેરવતા આવડે જ છે. ડિવાઇડેડ બાય 9.81. અને શું આપ્યું છે બીજું? 1 લીટર ઓફ વોટર આપ્યું. શું આપ્યું છે? 1 લીટર ઓફ ઓઇલ આપ્યું છે. શું આપ્યું છે? ઓઇલ આપ્યું છે. બરાબર છે? 1 લીટર ઓફ ઓઇલ એટલે મલ્ટીપ્લાય બાય લીટર ને આપણે વોલ્યુમ તો મીટર ક્યુબમાં જ લઈએ છીએ. ઓઇલ હોય કે પાણી હોય કે બીજું કોઈ હોય. 1 લીટર એટલે કેટલા મીટર ક્યુબ થવાનું? 0.01 જ મીટર ક્યુબ થશે. હવે આનું તમે સાદું રૂપ આપો. શું આપો? સાદું રૂપ આપો કેલ્ક્યુલેટરમાં. એટલે તમને કંઈક વેલ્યુ મળશે, આન્સર મળશે. કેટલો મળશે? 774.71 kg પર મીટર ક્યુબ. શું? 774.71 kg પર મીટર ક્યુબ. એટલે તમારી શું થઈ? ડેન્સિટી થઈ. બીજી વસ્તુ શું શોધવાની હતી? સ્પેસિફિક ગ્રેવિટી શોધવાની છે. શું શોધવાનું છે? સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટીને આપણે g વડે દર્શાવીએ છીએ. g બરાબર શું થાય? ડેન્સિટી ઓફ એની ફ્લુઇડ. ડેન્સિટી ઓફ અ ફ્લુઇડ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. કયું? સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. બરાબર છે? હવે ડેન્સિટી ઓફ ફ્લુઇડ ડિવાઇડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ડેન્સિટી ઓફ ધ ફ્લુઇડ આપણને આટલું મળ્યું છે. કેટલું મળ્યું છે? ફ્લુઇડ આપણું કયું છે? ઓઇલ છે. એની ડેન્સિટી આપણને કેટલી મળી છે? 774.71 kg પર મીટર ક્યુબ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ આપણું કેટલું છે? કયું છે? વોટર. વોટરની ડેન્સિટી 1000 kg પર મીટર ક્યુબ. બરાબર છે? એટલે આનું તમે સાદું રૂપ આપો એટલે તમને સ્પેસિફિક ગ્રેવિટી મળે 0.774 મળે. શું? 0.774 તમને શું મળે? સ્પેસિફિક ગ્રેવિટી મળે છે. બરાબર છે? ને સ્પેસિફિક ગ્રેવિટીનો તો આપણે જાણીએ છીએ કોઈ યુનિટ જ નથી હોતો, યુનિટલેસ ક્વોન્ટિટી છે. આ પૂછાયો છે, આ પણ મિકેનિકલમાં પૂછાયો છે. જો હું કહું છું ને, મિકેનિકલમાં દર વર્ષે કે દર પેપરમાં એક એક્ઝામ્પલ તો પૂછાય જ છે. 2 માર્ક્સનો એક્ઝામ્પલ છે ના, 3 માર્ક્સમાં આટલું પૂછ્યું છે. બોલો કેટલા? 3 માર્ક્સમાં આટલું પૂછ્યું છે. સારું જ કહેવાય ને. આપણા ખાલી 2-3 કલાક આપણા વિડીયો લેક્ચર જોઈ લો એટલે તમારા 5 માર્ક તો ફાઇનલ જ છે. ચાલો હવે એના પછીનો દાખલો ગણીએ. આના પછીનો પણ સેમ આવો જ દાખલો છે, તો એ ગણાવી દઉં. ચાલો, કયો એક્ઝામ્પલ? એક્ઝામ્પલ 7. કેલ્ક્યુલેટ. શું? કેલ્ક્યુલેટ ડેન્સિટી
અને બીજું શું હતું? સ્પેસિફિક ગ્રેવિટી. ડેન્સિટી અને બીજું સ્પેસિફિક ગ્રેવિટી. આપણને ડેટા શું આપ્યા છે? સેમ જ દાખલો છે. વેઇટમાં ખાલી કેટલું વધાર્યું છે? 7.6 હતું ને ત્યાં 8. કેટલું કર્યું છે? 8.5 કિલો 8.5 ન્યૂટન કર્યું છે ને વોલ્યુમ તો એટલું ને એટલું જ છે. વોલ્યુમ બરાબર કેટલું? 1 લિટર ઓફ ઓઇલ. 1 લિટર ઓઇલ છે. શું છે? ઓઇલ છે. બરાબર છે. એટલું સેમ દાખલો. ક્યારે પૂછ્યો હતા? વિન્ટર 2017 માં આ દાખલો પૂછ્યો હતો ને આની આગળ જે કર્યો એ ક્યારે પૂછેલો છે? સમર 2018 માં. એટલે બેક ટુ બેક પેપરમાં આવા સેમ ટુ સેમ દાખલા પૂછ્યા છે. એટલે તમે વિચારી શકો છો કે આપણે જે કરાવીએ છીએ, જે જૂના પેપર કરીએ છીએ, એમાંથી કેટલા પૂછાવાના ચાન્સીસ છે. બરાબર છે. હવે કઈ નહીં, ખાલી 7.6 ની જગ્યાએ અહીંયા 8.5 કરી નાખો એટલે આપણને શું મળી ગઈ? 8.50. આ તો બધું સેમ જ રહેવાનું. એટલે આનું અહીંયા સાદું રૂપ આપશો એટલે તમને કંઈક વેલ્યુ મળશે. કેટલી વેલ્યુ મળે છે? 866.46 kg/m³. આટલી તમારી શું મળી? ડેન્સિટી મળી. અને આ તમારી ફ્લુઇડની ડેન્સિટી મળી. અહીંયા હવે તમે મૂકી દો 866. શું મૂકવાનું છે આપણે? આ વેલ્યુ ડેન્સિટી ઓફ ફ્લુઇડ G બરાબર સ્પેસિફિક ગ્રેવિટી 866.46 બરાબર આટલું. હવે આને કરી નાખો એટલે આપણને કેટલી મળે? સ્પેસિફિક ગ્રેવિટી 0.866 મળે. શું મળે? 0.866. બરાબર છે. તો બસ સિવિલ અને મિકેનિકલ આ બંને બ્રાન્ચ થઈને છેલ્લા 5 પેપરમાં બંનેના 5 પેપર એટલે 10 પેપરમાં ટોટલ 7 એક્ઝામ્પલ પૂછાયા છે. કેટલા? 7 એક્ઝામ્પલ પૂછ્યા છે. હવે એમાંથી મોસ્ટલી મિકેનિકલમાં દર સેમમાં પૂછાય છે. એટલે મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્રો તમે તો ખાસ ધ્યાન રાખજો. તમારી પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ માંથી 2 અથવા 3 માર્કનો એક્ઝામ્પલ પૂછાય છે. આ કેટલા માર્ક્સનો હતો? આ 2 માર્ક્સનો હતો. કેટલા? 2 માર્ક્સનો. અને આની આગળનો સેમ આવો 3 માર્ક્સનો હતો. એટલે 2 અથવા 3 માર્ક્સનો તમારે એક્ઝામ્પલ પૂછાય જ છે. એટલે પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડ કરીને તમારે 2 થી 5 માર્ક તો લઈ લેવાના. અને સિવિલ વાળા વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખે કે સિવિલમાંથી ફરજિયાતપણે પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડમાંથી મારું જે આપણો ટોપિક છે આગળના બધા જ વિડીયો છે એમાંથી 5 માર્કનું કમ્પલસરી પૂછાય છે. કેટલું કમ્પલસરી? અને બીજા બધા ચેપ્ટરની કમ્પેરમાં બહુ ઈઝી પણ છે. એટલે તમને સહેલાઈથી યાદ પણ રહી જશે. બરાબર છે. એટલે આ 5 માર્ક જવા દેવાના છે નહીં. સારું, તો વિદ્યાર્થી મિત્રો જો તમને આમાં ના ખબર પડી હોય તો આપણે નીચે યુટ્યુબ વાળાએ ફેસિલિટી આપી જ છે. શેની? કોમેન્ટ બોક્સની. તમારો ક્વેશ્ચન પૂછજો કોમેન્ટ બોક્સમાં, હું એનો આન્સર આપીશ. અને એમાં પણ જો તમારે ના પૂછવો હોય અથવા કંઈ ડાઉટ થતો હોય, કંઈ બીક લાગતી હોય તો આપણી પાસે એમાં વોટ્સઅપ નંબર પણ હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો એમાં મને વોટ્સઅપ કરો અથવા તો કોલ પણ કરી શકો છો. બરાબર છે. અને બીજું કે પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડને હું બધા જ ટોપિકની મતલબ કે આખો જે આપણું ચેપ્ટરના જુદા જુદા વિડીયો લેક્ચર છે 6-7 એ બધાની હું લિંક મૂકું છું. ધારો કે તમને કોઈ વિસ્કોસિટીમાં ડાઉટ હોય તો એ લિંક ઉપર ક્લિક કરીને એ લેક્ચર જોઈ લેજો. બરાબર છે. અને આ જે ભણાવ્યું છે એ ખૂબ જ ઉપયોગી છે. તમારે પૂરેપૂરા માર્ક્સ આવવાના ચાન્સીસ પણ છે. મતલબ કે આ તમે મિસ ના કરતા. અને તમારા બીજા ફ્રેન્ડ્સ છે અથવા તો બીજા કોઈ તમારું ફ્રેન્ડ સર્કલ્સ હોય, બીજી કોઈ કોલેજના વાળા તમને ફ્રેન્ડ્સ ઓળખતા હોય તો એમની સાથે પણ શેર કરજો. અને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.